નમસ્કાર દર્શક મિત્રો, પ્રાંતિજ ખાતે આવેલ સેવા સહકાર અને વિશ્વાસના ત્રિવેણી સંગમ સમી ધી સમર્પણ ગ્રાહક બચત અને ધિરાણ સહકારી મંડળી લિમિટેડ પ્રાંતિજની 5મી વાર્ષિક સાધારણ સભા તારીખ 28/9/2025ને રવિવારના રોજ પ્રાંતિજ ખાતે આવેલ મહાકાળી માતાજી મંદિર પરિષદમાં આયોજિત કરવામાં આવી હતી। સભાનું શુભારંભ દીપ પ્રાગટ્ય અને બુદ્ધિવંદનાથી કરવામાં આવ્યું। મંડળીના સદગત સભાસદોને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ મંચસ્થ સર્વનું અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું। સભાના અધ્યક્ષ માનનીય શ્રી કે.એમ. કાપડિયાએ પોતાના અધ્યક્ષ શ્રી ઉદ્બોધનમાં મંડળી વિકાસ ગાથા તથા પ્રગતિનો ચિત્તાર આપ્યો। આ પ્રસંગે સભાસદોના હોનાર અને 80% કરતાં વધારે ગુણ હાંસલ કરી બોર્ડની પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયેલા તેજસ્વી તારલાઓનું મંડળી પરિવાર ગંગા સતી સ્વર્ગવાસી રંજનબેન તથા શામળભાઈના આર્થિક સહયોગથી મેડલ, બેગ, ફાઇલ અને રોકડ રકમ આપી સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે મંડળીના સેક્રેટરી જશુભાઈ સુતારિયાની વય નિવૃત્તિના અનુસંધાને કારોબારી કમિટીએ સન્માનપત્ર, શાલ અને મોમેન્ટો અર્પણ કરી સન્માન તથા સેવા નિવૃત્તિની શુભકામનાઓ અર્પણ કરી। શ્રી જશુભાઈ સુતારિયાએ મંડળીની કારોબારી કમિટી દ્વારા થયેલ તેમના સન્માન બદલ આભારની લાગણી વ્યક્ત કરી। શ્રી અમૃતભાઈ કાપડિયાએ મંડળીની ઉત્તરોક્ત પ્રગતિની કામના કરી। મંડળીના ખજાનજી અમિતભાઈએ આભાર વિધિ સંપન્ન કરી। જ્યારે સમગ્ર સભાનું સફળ સંચાલન મંડળીના કારોબારી સભ્ય તથા નિવૃત્ત શિક્ષક માનનીય શ્રી આર.જે. પરમારે કર્યું હતું અને ભોજનના દાતા શ્રી કે.એમ. કાપડિયા સર અને જશુભાઈ સુતારિયા તથા રંજનબેન તથા કારોબારી સભ્યોનો પણ ઋણ સ્વીકાર કરવામાં આવ્યો। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। સંવાદદાતા સંજય નાયક, વાવોલ। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। એમના બે પ્રિય મિત્રો કહ્યું એટલે કાપડિયા સાહેબના મનમાં એવું થાય કે હું પ્રિય મિત્ર છું, ધીરુભાઈના મનમાં એમ થાય કે હું પ્રિય મિત્ર છું, મને મનમાં એમ થાય કે હું પ્રિય મિત્ર છું, પણ આ બધી વાત ખોટી। તમને એવું થશે કે એમના બે પ્રિય મિત્ર છે કોણ? તો એમના બે પ્રિય મિત્રો છે। એકનું નામ છે લેટેસ્ટ ટેકનોલોજી। છેલ્લામાં છેલ્લું કયું વર્ઝન આવ્યું, કઈ રીતે મંડળીને અપડેટ કરી શકાય, કઈ રીતે મંડળીને ગુજરાતમાં પ્રસિદ્ધ કરી શકાય, શિક્ષક તરીકે વધુ ને વધુ સેવા કેવી રીતે કરી શકાય, એ લેટેસ્ટ ટેકનોલોજીને સતત સાથે રાખે છે। અને બીજું છે લેટેસ્ટ નોલેજ। આ બે એમના પરમ મિત્રો છે અને બે એમના સદગુણો છે, ઈર્ષા થાય એવા સદગુણો છે। એક છે ચોકસાઈ, કોઈ પણ કામમાં એમની ચોકસાઈ કાબિલે દાદ છે, અને બીજું છે ચતુરાઈ।